જય શ્રી કૃષ્ણ. આજે આપણે એકદમ ઇઝી રીતે આલુ ટિક્કી ચાટ બનાવીશું. એ પણ ચટણીની રેસીપી સાથે હું તમને બતાવી દઈશ. એકદમ સરસ લાગે છે. તો આપણે પહેલાં ચટણી બનાવી દઈશું આંબલીની. તમે ગોળ આંબલીની ચટણી પણ એડ કરી શકો છો, ખજૂર આંબલીની ચટણી પણ એડ કરી શકો છો. તમે ગરમ પાણીની અંદર આંબલીને 10 મિનિટ માટે તમે પલાળી પણ શકો છો. અધરવાઇઝ મારી જેમ તમે સીધું ગેસ ઉપર મૂકી અને એને ઉકળવા દઈશું. આપણે આંબલીને ગરમ પાણી સાદા પાણીમાં જ એડ કરીને અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. પછી આ રીતે આપણે ગાળી લઈશું પાણીને અને જે વધે છે એને આપણે મિક્સરમાં એડ કરી ક્રશ કરી દઈશું. અધરવાઇઝ તમે એમ પણ ચમચીની મદદથી કરી શકો છો. અને હવે આપણે વઘાર કરી દઈશું એનો સહેજ. આ રીતનું પાણી થઈ ગયું છે. થોડુંક તેલ એડ કર્યું છે મેં. હવે જે પાણી આપણે રેડી કર્યું હતું એ એડ કરી દઈશું. સારી રીતે મિક્સ કરી દઈશું. અને પછી આપણે ઉપરથી મસાલા એડ કરી દઈશું. જેમાં લાલ મરચું મેં એડ કર્યું છે, પછી થોડુંક સંચળ પણ એડ કર્યું છે, હિંગ લીધી છે, સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું એડ કર્યું છે અને ખાંડનો ઉપયોગ કર્યો છે. આની જગ્યાએ તમે ગોળનો ઉપયોગ પણ કરી શકો છો અને ખજૂરનો ઉપયોગ પણ કરી શકો છો. આને ઉકળવા દઈશું અને જે ચટણી હોય આપણી એ રીતની થાય ઘાટી ત્યાં સુધી આપણે એને થવા દઈશું. અને ત્યાં સુધી આપણે ગ્રીન ચટણી બનાવી દઈએ. એના માટે આપણે કોથમીર લીધી છે અને કોથમીરની સાથે તમારી પાસે ફુદીના હોય તમે ફુદીનો પણ એડ કરી શકો છો. તીખાસ માટે મેં અહીંયા 3 લીલા મરચાં એડ કર્યા છે. તમારે તીખાસ કેવી રીતની જોઈએ છે એ રીતે તમારે એડ કરવાના છે. હવે આપણે એની અંદર લસણની કળીઓ એડ કરી દઈશું 3-4. આદું, શેકેલા જીરાનો પાવડર એડ કર્યો છે, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો, થોડી ખાંડ એડ કરીશું આપણે અને લીંબુનો રસ એડ કરી અને થોડુંક પાણી એડ કરીને એને આપણે મિક્સ કરી દઈશું અને એની ચટણી રેડી કરી દઈશું. આપણી ગ્રીન ચટણી રેડી છે. લિક્વિડ ફોર્મમાં રાખી છે થોડીક, કારણ કે આપણે ચાટની ઉપર સ્પ્રેડ કરવાની છે એટલા માટે. અને મેં એક સાઈડ બટેકાને પણ બાફવા મૂકી દીધા હતા. તો આપણે બાફેલા બટેકા લેવાના છે, કોર્નફ્લાવર લેવાનો છે, કોથમીર મેં સમારીને મૂકી છે અને લીલા મરચાં સમારીને મૂક્યા છે. પટેટો મેશરની મદદથી તમે આ બધા જને મેશ કરી શકો છો, બટ મેં અહીંયા ખમણીની મદદથી એને છીણી લીધા છે. આ જ રીતે આપણે બધા જ બટેકા આવા કરી દઈશું, છીણી લઈશું. કોટી આવી છે, ચાલો લેગી કાઢો. આવી જેથી ટિક્કી બનાવતા વચ્ચે કોઈ લમ્સ ના આવે એટલા માટે મેં આનો ઉપયોગ કર્યો છે. હવે આપણે આની અંદર મસાલા કરી દઈશું. જેમ સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે, જે સમારીને રાખ્યા હતા લીલા મરચાં, કોથમીર એડ કરી દઈશું અને કોર્નફ્લાવર પણ એડ કરી દઈશું, એટલે મકાઈનો લોટ. અને તમારી પાસે જો બ્રેડ ક્રમ્સ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. આ રીતે આપણે રેડી કરી દેવાનું છે મિક્સ કરી. અને બંને હાથ વચ્ચે તેલ લગાવી દેવાનું છે. દરેક ટિક્કીમાં તમારે તેલ લગાવવું જ પડશે, બિકોઝ આ હાથમાં ચોંટશે એટલા માટે. આ રીતે તમારે બધી જ બનાવીને રેડી કરી દેવાની છે. હવે એક પેનમાં આપણે થોડુંક તેલ લઈશું અને બધી જ ટિક્કીને આપણે એની અંદર મૂકી દઈશું. બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને કરવાની છે. આ રીતે જેમ જેમ થાય છે એમાં આપણે બહાર કાઢી દઈશું અને એને ધીમે રહીને પલટાવવાની છે.
અદરવાઇઝ તમારી ટિક્કી તૂટી જશે. એક સાઈડ તમે નીચે તેલ લગાવો છો, પછી ઉપર પણ થોડું તેલ લગાવી પછી તમારે પલટાવવાની છે. અને આ જ રીતે આપણે બધી જ ટિક્કીને રેડી કરી દઈશું. અને લો ફ્લેમ પર થવા દઈશું. સરસ આપણો કલર આવી જશે બ્રાઉન. તને ખબર તું આ પરફેક્ટ રીતે આપણે પલટાવી દઈશું. અને પલટાયા પછી પણ મેં એને પ્રેસ કરી છે થોડી, એટલે બધી જ બાજુ ક્રિસ્પી થઈ જાય. અને આપણે આલુ ટિક્કી આ રીતે બનીને રેડી છે. મસ્ત છે. તો હવે આપણે એક પ્લેટમાં એડ કરી દઈશું. તમે એને એમ પણ ખાઈ શકો છો, બહુ ટેસ્ટી લાગે છે. અને તમે આપણે ચાટ બનાવી લઈશું આનો, જેના માટે મેં જે આંબલીની ચટણી બનાવી હતી એ રેડી કરી દઈશ બસ. અને આપણે એની ઉપર સ્પ્રેડ કરી દઈશું. ગ્રીન ચટણી આપણે રેડી કરી હતી એ આપણે ઉપર એડ કરી દઈશું. અને મેં દહીં પણ લીધું છે. દહીંને થોડુંક ફેટી લેવાનું છે, એટલે થોડુંક સ્મૂથ થઈ જાય. તો આપણે એ પણ આની અંદર એડ કરી દઈશું. અને દહીંની અંદર મેં 1 ચમચી ખાંડનો પણ ઉપયોગ કર્યો હતો. એ થોડુંક ગળ્યું દહીં પણ આની અંદર સારું લાગે છે. એ નહીં વાગી જશે. હવે ઉપર આપણે થોડી ડુંગળી એડ કરી દઈશું. તમારી પાસે દાડમ હોય તો તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો. અને થોડીક મેં ઝીણી સેવ એડ કરી છે. બહુ જ ટેસ્ટી લાગે છે અને એકદમ ઇઝી રીતે બની જાય છે. જો આપણી પાસે ચટણી રેડી હોય, તમે ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો. ચટણી એ રેડી હોય તો ફટાફટ બની જશે. થેન્ક યુ ફોર વોચિંગ.